હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 5નું બીજો સેક્શન એટલે કે વિકલન વિદ્યા એ શરૂઆત કરીશું. અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મજા આવે એવું પણ છે. ઇઝી છે, અઘરું કંઈ નથી. ઓકે, વિકલનનું મેં જે તમને 5.1નું આખું કીધું છે એ પ્લીઝ મને કરીને બધા જ મને વોટ્સઅપ કરજો. મારે તમારું હોમવર્ક આખા ચેપ્ટરનું આખા સ્વાધ્યાયનું મારે ચેક કરવાનું છે. હવે આપણે અહીંયા જસ્ટ વિકલન જોઈશું અને વિકલન અને સાતત્ય વચ્ચે થોડો સંબંધ બી આપણે સ્થાપિત કરીશું. એટલે વિકલન એ બીજું કહી દે. હવે પહેલા જે રીતે 11માં આપણે જોયું હતું પ્રથમ સિદ્ધાંતથી અથવા તો વ્યાખ્યાની મદદથી વિકલન, વિધેયનું વિકલન, એટલે આ જ વસ્તુ વિકલનની પહેલા આપણે જસ્ટ જે આપણે 11માં ભણી ગયા છે એની આપણે ડેફિનેશન લખીએ. ડેફિનેશન પરથી એટલે કે એની વ્યાખ્યા પરથી આપણે અમુક પ્રમાણિત લક્ષ્યો પણ પ્રમાણિત વિકલિતો પણ આપણે તારવ્યા હતા. એટલે અહીંયા આપણે આ બધી જ વસ્તુ જે તો 11માં જે ભણ્યા છે એ વસ્તુ ફટાફટ હું રિવાઇઝ કરી નાખું છું, કારણ કે જસ્ટ એનો થોડો ઘણો ઉપયોગ કરવાનો આવશે. અને જે કન્સેપ્ટ છે એનો એકચ્યુઅલી GEE એક્ઝામ કે એવા બધા જે હોય છે એમાં આ બધા કન્સેપ્ચ્યુઅલ વધારે ક્લિયર હોવા જોઈએ. એટલે અહીંયા વિકલનની હું પહેલા વ્યાખ્યા લખું છું. એટલે વ્યાખ્યાની રીતે જો એફ એ વાસ્તવિક વિધેય હોય અને જો સી એ આ વિધેય એફ ના પ્રદેશનું કોઈ બિંદુ હોય અને જો લક્ષ limit of f of c plus h minus f of c upon h tends to 0 અસ્તિત્વ ધરાવે છે તો આ લક્ષને વિધેય f નું x બરાબર c આગળનું વિકલિત કહેવામાં આવે છે, જેને સંકેતમાં f' અથવા તો d by dx of f of x at x is equals to c દ્વારા દર્શાવવામાં આવે છે. ઓકે, આ તો જસ્ટ ડેફિનેશન થઈ. અહીંયા ડેફિનેશન આપણે અહીંયા અર્થ કાઢવાનો હોય એટલે કઈ રીતે થોડુંક જે આપણે જોઈશું વ્યવસ્થિત રીતે કઈ રીતે. એટલે આમાં છે ને આમાં પહેલા તો આપણે આ સ્ટેટમેન્ટ આપણે લખી નાખીએ. એટલે અહીંયા જો y is equals to f of x તો અહીંયા આપણે f' c અથવા તો d by dx of f of x at x is equals to c આ મારે લખવું હશે તો આને આવી રીતે લિમિટ ઓફ f of c plus h minus f of c upon h tends to 0 આવું આપણે લખી શકીએ. ઓકે, કોઈ આ બિંદુ આગળનું લક્ષ છે. ઓકે, એ રીતે આપણે લખી શકીએ છીએ. હવે છે ને અહીંયા જે નોટ આપણે કરવાનું છે એ આપણે છે વિકલિતની વ્યાખ્યામાં લક્ષ લિમિટ ઓફ f of c plus h minus f of c upon h tends to 0 નું અસ્તિત્વ હોવું જોઈએ એવું આપણે અહીંયા લખીએ છીએ. અહીંયા આનું લક્ષનું આ લક્ષનું અસ્તિત્વ હોવું જોઈએ એનો મતલબ જે લક્ષની આપણી બેઝિક ડેફિનેશન છે ડાબી બાજુનું લક્ષ અને
જમણી બાજુનું લક્ષ એટલે કે અહીંયા h ટેન્સ ટુ 0 પ્લસ અને h ટેન્સ ટુ 0 માઇનસ એ બંનેનું અસ્તિત્વ હોવું જોઈએ. એટલે અહીંયા આ વસ્તુ જોઈએ. એટલે અહીંયા છે ને જે આપણે ડાબી બાજુ લક્ષ કહીએ છીએ એટલે અહીંયા લિમિટો પણ અહીંયા f ઓફ c પ્લસ h માઇનસ f ઓફ c અપન h એટલે કે વિકલિતની રીતે જોઈએ છે આપણે. એટલે અહીંયા આપણે ડાબી બાજુનું વિકલિત કહીશું અને જમણી બાજુનું વિકલિત કહીશું. એટલે અહીંયા જસ્ટ હું હજુ બી લખું છું વિકલનની વ્યાખ્યામાં લક્ષનું અસ્તિત્વ હોવું જોઈએ એટલે કે લિમિટ ઓફ f ઓફ c પ્લસ h f ઓફ માઇનસ c અપન h h ટેન્સ ટુ 0 પ્લસ અને લિમિટ ઓફ f ઓફ c પ્લસ h f ઓફ c અપન h h ટેન્સ ટુ 0 માઇનસ નું અસ્તિત્વ હોવું જોઈએ તથા ફક્ત અસ્તિત્વ હોવું જોઈએ નહીં તથા લિમિટ ઓફ f ઓફ c પ્લસ h માઇનસ f ઓફ c અપન h h ટેન્સ ટુ 0 માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ ઓફ f ઓફ c પ્લસ h માઇનસ f ઓફ c અપન h ટેન્સ ટુ 0 પ્લસ થવું જોઈએ અને આ કોઈક નિશ્ચિત સંખ્યા હોવી જોઈએ. ઓકે, આ એકહિત પદ ના હોવું જોઈએ. કોઈ બંનેના જવાબ કોઈક નિશ્ચિત હોવા જોઈએ, નિશ્ચિત સંખ્યા હોવા જોઈએ અથવા તો વ્યાખ્યાયિત પદ આવવા જોઈએ અને બંને સમાન થાય તો આ વસ્તુ થાય. ઓકે, એટલે આના પરથી આ જે આપણે લખીએ છીએ ને આ બંને અસ્તિત્વ ધરાવે છે તો આને આપણે કહીશું ડાબી બાજુનું વિકલિત અને આને જમણી બાજુનું. એટલે અહીંયા હજુ પણ આ નોટમાં આ બધી વસ્તુઓ છે ને તમને જે કન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ આવશે ને આ બધી વસ્તુઓ બહુ જ કામ લાગે છે. નાનું કેવી રીતે યુઝ કરવાનું આવશે તમને વસ્તુ ખબર પડશે. ઓકે, જનરલી આપણે 12માં જે પ્રમાણિત સૂત્રો જોઈશું 11માં ભણી ગયા છીએ અને બીજા 12માં અમુક એડ કરીશું. એ પ્રમાણિત સૂત્રો પરથી દાખલા મોટા ભાગના કરવાના આવશે પણ જ્યારે કન્સેપ્ટ આવશે કન્સેપ્ટ વાઇઝ આવશે ત્યારે આ વસ્તુ તમને બહુ જ ધ્યાન રાખવાની છે. બેઝિક ડેફિનેશન પરથી આપણે શું શું વસ્તુ તારવી શકીએ અને શું શું વસ્તુ લખી શકીએ અને આપણે કઈ વસ્તુઓ ચેક કરવાની હોય છે એ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, એટલે અહીંયા આપણે આ વસ્તુ સમજીશું. અહીંયા એટલે આટલી વસ્તુ થઈ ગયા પછી હવે આ જે લખ્યું ને આપણે સ્ટેટમેન્ટ આ ડાબી બાજુ લક્ષ ને જમણી બાજુ લક્ષ પણ અહીંયા ડાબી બાજુ લક્ષ f ઓફ x નથી શોધતા પણ f ઓફ c પ્લસ h માઇનસ f ઓફ c અપન h h ટેન્સ ટુ 0 પ્લસ અને h ટેન્સ ટુ 0 પ્લસ એ જ વસ્તુનું આપણે જોઈએ છીએ. એટલે અહીંયા આપણે આને કહીશું એટલે કે x બરાબર c માટે અહીંયા ડાબી બાજુનું વિકલિત જેને અગેન ઇંગ્લિશમાં આપણે લખીશું લેફ્ટ હેન્ડ સાઇડ ડેરિવેટિવ is equals to limit of f of c plus h minus f of c upon h h tends to 0 minus તથા જમણી બાજુનું વિકલિત એટલે કે right hand side derivative RHT is equals to limit of f of c plus h minus f of c upon h h tends to 0 plus નું અસ્તિત્વ હોવું જોઈએ તથા x બરાબર c આગળ લેફ્ટ હેન્ડ સાઇડ ડેરિવેટિવ ઇઝ ઇક્વલ્સ ટુ રાઇટ હેન્ડ સાઇડ ડેરિવેટિવ થવું જોઈએ. તો વિધેય f નું x બરાબર c આગળનું વિકલિત f dash c is equals to limit of f of c plus h minus f of c upon h h tends to 0. ઓકે, જસ આ વસ્તુ છે આપણે અહીંયા બેઝિક ડેફિનેશન આપણે જોઈ હતી. ડેફિનેશન તો આપણને ખબર છે આ ડાબી બાજુનું લક્ષ ને જમણી બાજુનું લક્ષ એટલે આપણે કહીએ. એટલે અહીંયા બેઝિકલી f કોઈ વિધેય હોય અને f વિધેય હોય અને એનામાં એ વિધેયના પ્રદેશમાં કોઈ બિંદુ x બરાબર c હોય તો એના આગળ આ લક્ષ લિમિટ ઓફ f ઓફ c પ્લસ h માઇનસ f ઓફ c અપન h. અને આપણે આ કેમ કરીએ છીએ એ મેં 11માં તમને બહુ જ
ડિટેલમાં સમજાવ્યું છે. એટલે કે અહીંયા y is equals to f of x લખીએ એટલે એનો અર્થ x એ સ્વતંત્ર ચલ કહેવાય અને y એ અવલંબી ચલ કહેવાય. જેમ x માં ફેરફાર થાય એ પ્રમાણે y ના મૂલ્યમાં ફેરફાર થાય. જો x માં સૂક્ષ્મ ફેરફાર કરીએ તો એને સાપેક્ષમાં y માં જે સૂક્ષ્મ ફેરફાર થાય એટલે ડેલ્ટા y માં ડેલ્ટા x એનું આપણે જો ડેલ્ટા x માં સૂક્ષ્મ ફેરફાર એટલે શૂન્યની નજીક છે એ શોધવા માટે આપણે લક્ષનો ઉપયોગ કરીએ છીએ. એના પરથી આ વસ્તુ ડેવલપ કરી છે અને એના પરથી આપણે એટલે વિકલન એ એક રાશિના સાપેક્ષ બીજી રાશિના ફેરફારનો દર. એટલે અહીંયા એક રાશિનો સાપેક્ષ જે ફેરફાર છે ફેરફાર એ અતિ સૂક્ષ્મ છે, ખૂબ જ નાનો લઈએ છે. એટલે અહીંયા y is equals to f of x લખીએ છીએ એનો અર્થ y એ x પર આધારિત કોઈ વિધેય છે. એટલે x માં જો ખૂબ નાનો ફેરફાર કરીએ છીએ તેના પ્રમાણમાં y માં જે ફેરફાર થાય છે એ કેવા છે એનું વિકલન એ આપણે શોધવાનું થાય. ઓકે, એટલે કલનશાસ્ત્ર વિકલનશાસ્ત્ર આ જ વસ્તુ છે. ઓકે, એક રાશિના સાપેક્ષ બીજી રાશિના માં થતો ફેરફાર. અહીંયા પણ એક રાશિમાં જે ફેરફાર આપણે લઈએ છીએ એ અતિ સૂક્ષ્મ લઈએ છીએ એ રીતનું કરીએ છીએ. એટલે અહીંયા આ બેઝિક ડેફિનેશન છે. બેઝિક ડેફિનેશન પર આપણે આ વસ્તુ પણ સમજવાની કે અહીંયા આ લક્ષ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. એટલે આ લક્ષ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ એનો મતલબ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ અને સમાન હોવું જોઈએ. તો આ જે મૂલ્ય મળે, આ જે લક્ષનું મૂલ્ય મળે એ વિધેય f નું x બરાબર c આગળનું વિકલિતનું મૂલ્ય કહેવાય. અને આમાં જે ડાબી બાજુ લક્ષ શોધીએ છીએ એ એકચ્યુઅલી બીજું કંઈ નહીં, એનું વિધેયનું x બરાબર c આગળનું ડાબી બાજુનું વિકલિત કહેવાશે. અને અગેન છે ને આ ડાબી બાજુનું વિકલિત છે ને એને જો સંકેતમાં મારે લખવું હોય તો અહીંયા સંકેતમાં આ રીતે પણ લખી શકું f dash of x બરાબર c આગળનું છે ને અહીંયા f dash of c માઇનસ અને આ f dash of c પ્લસ. ઓકે, x બરાબર c આગળ જમણી બાજુનું લક્ષ અને અહીંયા ડાબી બાજુનું લક્ષ એ રીતે આપણે સમજીએ. ઓકે, એટલે અહીંયા આપણે આ વસ્તુ કરવાની છે. ઓકે, એટલે અહીંયા ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય એ વસ્તુ શોધવાની આવે ત્યારે આ વસ્તુ છે. અને અહીંયા આ કેવા હશે, આ જે છે એ ડાબી બાજુ x બરાબર c આગળનું ડાબી બાજુનું લક્ષ વિકલિત અને x બરાબર c આગળનું જમણી બાજુનું વિકલિત એ રીતે. એટલે અહીંયા જે રીતે આપણે લક્ષ એકચ્યુઅલી વિધેય શું છે, વિધેયનું વિકલન શું છે, વિકલન એ બીજું કંઈ નથી, લક્ષનું એક્સટેન્શન છે. લક્ષ વિકલનમાં બી બેઝિકલી લક્ષ જ વાપરીએ છીએ અને લક્ષની જે મૂળભૂત વ્યાખ્યા છે એ પ્રમાણે કોઈ પણ બિંદુ આગળના લક્ષ ત્યારે જ અસ્તિત્વ ધરાવે કે ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ બંને અસ્તિત્વ ધરાવતા હોય અને બંનેના મૂલ્ય સમાન હોય તો જે બિંદુ આગળનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે અને એ જે મૂલ્ય આવે એ બિંદુ આગળનું લક્ષનું મૂલ્ય કહેવાય. હવે અહીંયા જે વિકલન છે એ લક્ષનું એક્સટેન્શન છે. ઓકે, એટલે અહીંયા લક્ષનું એક્સટેન્શન છે એટલે કે આ લક્ષ અસ્તિત્વ હોવું જોઈએ. એટલે આ લક્ષનું અસ્તિત્વ હોવું જોઈએ એનો મતલબ ડાબી બાજુ આ જે લક્ષ મેં લખ્યું છે એનું ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. એટલે કે આ બે ધરાવતા હોય છે, બંનેના મૂલ્યો સમાન અસ્તિત્વ ધરાવતા હોય અને કોઈ નિશ્ચિત સમાન મૂલ્ય આવે તો આ જે મૂલ્ય મળે એ જ એનું x બરાબર c આગળનું વિકલિત કહેવાય. એટલે આના પરથી આ બે જે મેં લખ્યા એ ડાબી બાજુનું વિકલિત ના જમણી બાજુનું વિકલિત. એટલે જે રીતે લક્ષમાં ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ બંને સમાન અસ્તિત્વ ધરાવતા હોય છે, સમાન હોવા જોઈએ. એ હવે આપણે વિકલિતમાં સમજવાનું. કોઈ પણ બિંદુ આગળનું આપણે જો વિકલિત ચેક કરવું હોય કે તપાસવું હોય તો એ બિંદુ આગળનું ડાબી બાજુનું વિકલિત અને જમણી બાજુનું વિકલિત બંને અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ અને બંનેના મૂલ્યો સમાન થવા જોઈએ અને જે મૂલ્ય આવશે તે બિંદુ આગળનું વિધેયનું વિકલિતનું મૂલ્ય કહેવાશે. એના જનરલાઇઝ કોન્સેપ્ટ થાય. જે લક્ષનું છે લક્ષનું જ અહીંયા આપણે એક્સટેન્શન કર્યું છે. ઓકે, આ તો આપણે જસ્ટ કોઈ એક બિંદુ આગળનું જોયું. હવે વ્યાપક રીતે આપણે એટલે કે આખો અંતરાલ પર x ની કોઈ પણ કિંમત માટે તેના માટે આપણે c જગ્યાએ x લઈને કરીએ છીએ. હું બતાવું છું. એના સિવાય બીજી એક વસ્તુ આપણે એ પણ જોઈ લઈએ. અહીંયા છે ને આ જે સૂત્ર છે ને એના પરથી બીજું એક સૂત્ર આપણે આદેશ જે મેં તમને કીધું કે કલનશાસ્ત્રમાં આદેશ એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને જેટલું તમે કલનશાસ્ત્રમાં ભણશો દરેકમાં આદેશ કોઈક ને કોઈક રીતે આવશે. એટલે અહીંયા આદેશનો ઉપયોગ શું હોય તો ચલ પરિવર્તન કરવાનું હોય. એટલે બીજો એક સાદો અર્થ એવો થાય કે જ્યારે સીધું આપણે કોઈ સૂત્ર લાગુ ના પડી શકતા હોઈએ ત્યારે ચલ પરિવર્તન કરી કે આદેશ લઈને આપણે વિધેયને એવા સ્વરૂપમાં લાવીએ છીએ કે જેનાથી પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવાઈ જાય અને આપણે પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે એનું મૂલ્ય મૂકી શકીએ. એના માટે મેઇન આદેશનો ઉપયોગ થતો હોય છે. ઓકે, એટલે અહીંયા આપણે નેક્સ્ટ
અને વિકલનને વ્યાપક રીતે લખીશું અને એના પહેલા આપણે લિમિટ ઓફ એફ ઓફ એક્સ સી પ્લસ એચ માઇનસ સી એફ ઓફ સી અપન એચ એનું બીજું સ્વરૂપ પણ આપણે જોઈ લઈએ. ઓકે, બીજું સ્વરૂપ પણ લખીએ. અહીંયા વિધેય એફ ના એક્સ બરાબર સી આગળના વિકલિતનું બીજું સ્વરૂપ એટલે બીજી કઈ રીતે આપણે કરી શકીએ છીએ વસ્તુ આપણે જોઈએ. એ આપણે જોવું એફ ડેશ સી ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ ઓફ એફ ઓફ સી પ્લસ એચ માઇનસ એફ ઓફ સી અપન એચ એચ ટેન્સ ટુ 0 આપણે લીધું. હવે છે ને અહીંયા ધારો કે c પ્લસ એચ બરાબર એક્સ એટલે અહીંયા મેં એક્સ લઈ લીધું. એટલે અહીંયા હવે શું થશે, જેમ એટલે આ એક્સ નું સ્વરૂપ થઈ જશે સી થશે અચળ છે. ઓકે, એટલે અહીંયા બીજું સી પ્લસ એચ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ લખીએ એટલે આના પરથી એક તો આ લખી શકીએ એચ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ માઇનસ સી એવું લખી શકીએ. બીજું જેમ h tends to 0 એટલે કે જેમ h એ શૂન્યને અનુસરે તેમ x tends to c x નું મૂલ્ય c ની નજીક થાય માટે આની જગ્યાએ f dash c is equals to limit of અહીંયા મેં શું લીધું c plus h બરાબર x લીધું એટલે અહીંયા f of x minus f of c upon નીચે h ની જગ્યાએ x minus c યસ હવે આ x tends to c ઓકે. એટલે આના પરથી આપણે આ વસ્તુ લખીએ જ્યારે વ્યાખ્યાની રીતે કોઈ બિંદુ આગળ આપણે વ્યાખ્યાની રીતે વિકલિત શોધવું હોય તો આ સૂત્ર વાપરો કે આ સૂત્ર બંનેમાંથી કોઈ પણ વાપરી શકો છો, તમને જવાબ મળે. અહીંયા ધ્યાન રાખવાનું છે આ રીતનું. અહીંયા એફ ઓફ સી પ્લસ અહીંયા બહુ સિમ્પલ વસ્તુ ધ્યાન રાખવાનું. આ બેનો તફાવત છે ને છેદમાં આવે. આ બેનો તફાવત શું છે તો સી પ્લસ એચ માઇનસ સી 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 ગયો એટલે બાકી રહ્યો એચ. અહીંયા પણ આ બેનો તફાવત એક્સ માઇનસ સી. ઓકે, એટલે આ વસ્તુ લેવાનું અને જે છેદ છે શૂન્ય થવું જોઈએ. અહીંયા એચ ટેન્સ ટુ 0 એટલે અહીંયા એક્સ ટેન્સ ટુ સી એટલે બંનેનો બાદ જો એક્સ બરાબર સી એટલે સી માઇનસ સી 0 થવું જોઈએ. એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. કારણ h ટેન્સ ટુ 0 અહીંયા x ટેન્સ ટુ c આ રીતે અને આ બાકી આ બે જેનો તફાવત હોય નીચે આવે x ટેન્સ ટુ c એ રીતે લખાય. અથવા તો અહીંયા x ટેન્સ ટુ c લખ્યું અહીંયા h ઇઝ ગોઝ ટુ એટલે અહીંયા h માઇનસ 0 લખાય h ટેન્સ ટુ 0 એ રીતે પણ તમે લખી શકો. એ રીતે પણ તમે યાદ રાખી શકો. બંનેમાંથી કોઈ પણ વસ્તુ તમે વાપરી શકો છો. ઓકે, એટલે અહીંયા જસ્ટ છેલ્લું વસ્તુ આ માટે વિધેય f નું x બરાબર c આગળનું વિકલિત f dash c બરાબર લિમિટ ઓફ f of c plus h minus f of c upon h tends to 0 is equals to you can write limit of f of x minus f of c x minus c x tends to c. આ બે માંથી કોઈ પણ તમે વાપરી શકો છો. આ રીતનું છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ બંને અલ્ટરનેટિવ છે, આ બીજું સ્વરૂપ છે. ઓકે, આપણે x બરાબર c આગળનું છું. અહીંયા વ્યાપક રીતે એટલે કે અહીંયા આપણે f dash x એટલે કોઈ એક ચોક્કસ x ના કોઈ ચોક્કસ એક મૂલ્ય આગળ નહીં પણ x નું ગમે એના પ્રદેશ પરનું કોઈ પણ મૂલ્ય હોય. એટલે અહીંયા વ્યાપક રીતે લખવું હોય તો વ્યાપક રીતે જો વિધેય f ના પ્રદેશના પ્રત્યેક બિંદુ આગળ લિમિટ ઓફ f of x plus h minus f of x upon h tends to 0 નું અસ્તિત્વ હોય તો આ લક્ષને
વિધેય f નું વિકલિત કહેવામાં આવે છે, જેને સંકેતમાં f' અથવા અહીંયા d/dx of f of x દ્વારા દર્શાવવામાં આવે છે, અને જો y is equals to f of x સ્વરૂપનું હોય તો તેને સંકેતમાં dy/dx અથવા y' ના સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે. ઓકે, એટલે અહીંયા પણ આ જ વસ્તુ, આ લક્ષનું અસ્તિત્વ હોય એટલે કે અહીંયા ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ અને h ટેન્ડ્સ ટુ 0 માઇનસ, આ બંને વસ્તુઓ અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. અને અહીંયા ડાબી બાજુનું લક્ષ એટલે કે x0 માઇનસ f' ઓફ x0 માઇનસ અને f' ઓફ x માઇનસ અને જમણી બાજુ લક્ષ એટલે f' ઓફ x પ્લસ, એ રીતનું તમે કરી શકો છો. ઓકે, ડાબી બાજુ જે આપણે x બરાબર c માટે લીધું ને કોઈ એક બિંદુ માટેનું આપણે લક્ષની વિકલિતની જે વાત આપણે કરી, કોઈ એક બિંદુ આગળની આપણે જે વિકલિતની વાત કરી એટલે કે x બરાબર c આગળની વાત કરી, એ સેમ વસ્તુ અહીંયા વ્યાપક રીતેના પ્રદેશમાં લાગુ પાડી શકાય છે. ઓકે, એટલે અહીંયા અને જે આપણે લક્ષમાં પણ જોયું હતું, બિંદુ આગળનું લક્ષ બિંદુ સાતત્યમાં આપણે જોયું હતું, બિંદુ આગળનું સાતત્ય, અંતરાલ પરનું સાતત્ય અને પ્રદેશ પરનું સાતત્ય, સેમ અહીંયા પણ આ જ વસ્તુ થાય. વિકલનમાં પણ કોઈ એક બિંદુ આગળનું વિકલન, એના કોઈ અંતરાલ પરનું વિકલન અને એના પ્રદેશ પરના વિકલનમાં જોઈએ કોઈ પ્રત્યેક બિંદુઓ માટે. અને આપણે જે સાતત્યમાં વ્યાપક રીતે જે રીતે સંખ્યા રેખા પર ભાગ પાડતા હતા, એ રીતે અહીંયા પણ તમે ભાગ પાડીને અલગ અલગ વિકલનો ચકાસી શકો. અહીંયા વિકલનના અસ્તિત્વ હોવા જોઈએ, ડાબી બાજુનું વિકલન ને જમણી બાજુનું વિકલન એ બે અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ, તો એ બિંદુ આગળ એ વિકલનીય છે, એનું વિકલનનું મૂલ્ય આપણને મળે. સેમ કન્સેપ્ટ અહીંયા એપ્લાય કરવાનો છે, જે આપણે સાતત્યમાં એપ્લાય કર્યો છે, સેમ અહીંયા કન્સેપ્ચ્યુઅલી જ્યારે એપ્લાય કરવાનો હોય. બાકી પ્રમાણિત સૂત્રોની રીતે તો ડાયરેક્ટ કરાશે, જે આપણે મેજર આપણે જ ભણવાના છે, પણ જ્યાં કન્સેપ્ચ્યુઅલી યુઝ કરવાનો હોય, એ મારા ઇન્ટેન્શન એ છે કે તમને સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામનું આ જસ્ટ નોલેજ પણ તમને આપતો જાઉં કે એમાં એકચ્યુઅલી કેવી રીતે પૂછતા હોય છે, એમાં આપણે શું ધ્યાન રાખવાનું હોય છે. અહીંયા ત્યાં કન્સેપ્ચ્યુઅલી ખૂબ જ આપણે જે બેઝિક્સ છે એ આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું, એને જ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું આવે છે. આ વ્યાપક રીતનું છે, એટલે મારે વ્યાપક રીતે અહીંયા f of x પ્લસ h એ રીતે આપણે દર્શાવ્યું છે. એટલે અહીંયા છેલ્લે આપણે હું સ્ટેટમેન્ટ હું લખી દઉં અહીંયા વ્યાપક રીત માટે. અહીંયા સ્ટેટમેન્ટ છેલ્લું એવું આવે, જો y is equals to f of x, તો અહીંયા dy/dx અથવા તો f' અથવા તો d/dx of f of x અથવા તો y', આના બધાના બરાબર આ જ વસ્તુ લિમિટ ઓફ f of x plus h minus f of x upon h tends to 0. આ વસ્તુ તમારે, આ બધા સંકેતો અલગ અલગ છે, એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. જો y is equals to f of x ના સ્વરૂપે વિધેય હોય, એટલે કે y એ કોઈક x નું સમીકરણ હોય, x ના સ્વરૂપનું સમીકરણ હોય, એ રીતનું હોય, તો આપણે એને dy/dx અથવા તો d/dx of f of x અથવા તો f'(x) અથવા તો y', એ રીતે આમાંથી ચારમાંથી કોઈ પણ એક સંકેત માટે એક જ મતલબ કહેવાય. આ વ્યાપક રીત માટે છે. આના માટે લિમિટ ઓફ f of x plus h minus f of x upon h tends to 0 નું અસ્તિત્વ હોવું જોઈએ, એ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, સો બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ્સ. આ બેઝિક વસ્તુઓ છે. અહીંયા આપણે બિંદુ આગળનું અને વ્યાપક આ બે સ્વરૂપ છે. હવે આપણે બે પરિણામો આપણે મેળવવાના છે. બે પરિણામો અગત્યના પરિણામો છે, ઘણીવાર આનો ઉપયોગ કરવાનો આવે છે. એ પરિણામ હું લખું છું, અને પછી આપણે
જે વિકલિતનું બીજગણિત છે, બીજગણિત જે અમુક પ્રમાણિત રૂપ આપણે જે જોયા છે એટલે લખીને પછી આપણે સંયોજિત વિધેયનું વિકલિત, જે આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, એનો મેં તમને આછો પાતળો ખ્યાલ અથવા સારું એવું તમને મેં 11માં મેં શરૂઆત કરાવડાવી દીધી છે, પણ અહીંયા આ વસ્તુને આપણે આગળ લઈ જવાનું છે. ઓકે, તો આ જોઈ લેજો. હવે આપણે આગળ જોઈએ. યસ, અહીંયા આપણે એક નોટના રીતે જ લખું છું. જો વિધેય f એ x બરાબર c આગળ વિકલનીય હોય તો તે x બરાબર c આગળ સતત પણ, અહીંયા આપણે આ વસ્તુ છે. જો કોઈ વિધેય વિકલનીય છે, કોઈ ચોક્કસ મૂલ્ય માટે, x ના કોઈ ચોક્કસ મૂલ્ય માટે વિકલનીય હોય તો તે બિંદુ આગળ સતત હોય અને હોય. એટલે વિકલનીય હોય આપણે સતત લઈ જ લેવાનું, એવું આપણે જસ્ટ આને બતાવવું હોય તો કઈ રીતે આપણે જોઈએ. અહીંયા આપણે તો જસ્ટ શું છે, વિકલનીય છે એવું આપેલું છે એટલે એનું વિકલન અસ્તિત્વ ધરાવે છે એવું આપણે લઈ લેવાનું છે. ઓકે, ના અહીંયા એટલે અહીંયા એના પરથી આપણે અહીંયા સાબિત કરવાનું છે સતત વિધેય. તો x બરાબર c આગળ જો વિધેય સતત મારે સાબિત કરવું હોય તો મારે શું સાબિત કરવું પડે? તો મારે સાબિત એ જ કરવું પડે કે લિમિટ ઓફ f of x ટેન્ડ્સ ટુ c ઇઝ ઇક્વલ્સ ટુ f of c એવું હું સાબિત કરી દઉં તો તે x બરાબર c આગળ સતત છે એવું આપણે કહી શકીએ. એટલે અહીંયા આપણે શરૂઆત કરીશું વિકલનીય છે એટલે અહીંયા વિકલનીય છે એના પ્રમાણે જે આપણને મળતું હોય એના પ્રમાણે આગળ વધીશું. અહીંયા વિધેય f x બરાબર c આગળ વિકલન છે એવું આપેલું છે માટે અહીંયા લિમિટ ઓફ f of x માઇનસ f of અમે બીજું સ્વરૂપ લખ્યું છે f of x માઇનસ f of c upon x minus c x tends to c is equals to f dash c. ઓકે, આ વસ્તુ થાય. અહીંયા x બરાબર c આગળ આપણે વિકલન કીધું છે આપણે આ વસ્તુ લખી શકીએ. ના, સતત માટે આપણે સાબિત કરવાનું લિમિટ ઓફ f of x tends to c બરાબર f of c એવું આપણે સાબિત કરવાનું છે. અહીંયા x tends to c એવું આપણે લખીએ છીએ. અહીંયા x tends to c નો અર્થ શું થાય? x is not equals to c. x c ને અનુસરે છે. x tends to c એટલે c ની નજીકનું મૂલ્ય પણ c જેટલું નહીં, એ આપણે લક્ષમાં જોયું છે પ્રમાણે. અહીંયા x tends to c નો અર્થ x is not equals to c. અહીંયા x is not equals to c એનો અર્થ શું થાય? તો કે x minus c is not equals to 0. એટલે x minus c એ શૂન્ય નથી માટે અહીંયા f of x minus f of c આ આપણા પાસે હોય. હવે x minus c is not equals to 0 છે એટલે અહીંયા શૂન્યતા છે એટલે અહીંયાની જગ્યાએ f of x minus f of c upon x minus c into x minus c લખી શકાય. કારણ કે x minus c is not equals to 0 એટલે શૂન્ય સંખ્યા વડે ગુણીએ અને શૂન્ય સંખ્યા વડે ભાગીએ તો એમાં બદલાવ ના આવે. અનુવાદ લખાશે. જસ આ વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા હું શું કરીશ? યસ, બંને બાજુ હું લક્ષ લઈ લઉં છું. ઓકે, બંને બાજુ લક્ષ લેતા શું થશે? લિમિટ ઓફ f of x minus f of c x tends to c is equals to જમણી બાજુ લિમિટ ઓફ f of x minus f of c upon x minus c into x minus c x tends to c આ રીતે લઈએ. અહીંયા લિમિટ ઓફ f of x x tends to c minus અહીંયા limit of f of c x tends to c is equals to I લખી શકીશું. અહીંયા લિમિટ યસ આ બેનો ગુણાકાર છે
ગુણાકારમાં લક્ષ આપણે છૂટા કરી શકીએ છીએ. અહીંયા લિમિટ ઓફ એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ સી અપન એક્સ માઇનસ સી એક્સ ટેન્સ ટુ સી ઇન્ટુ લિમિટ ઓફ એક્સ માઇનસ સી અપન સોરી એક્સ ટેન્સ ટુ સી આ રીતે લખાશે આપણને. હવે આપણને ખબર છે એક્સ ટેન્સ ટુ સી એક્સ નું કોઈ આધારિત નથી એટલે એફ ઓફ સી થઈ જાય. અહીંયા લિમિટ ઓફ એફ ઓફ એક્સ એક્સ ટેન્સ ટુ સી માઇનસ અહીંયા એક્સ બરાબર સી આગળ મૂલ્ય એટલે કોઈ અચળ મૂલ્ય આવી ગયું, અચળનું લક્ષ અચળ થાય એટલે અહીંયા એફ ઓફ સી જ લખાશે આપણા પાસે. અને અહીંયા શું છે આ વસ્તુ છે એ આપણે એક પરિણામ પરથી જોઈએ તો લિમિટ ઓફ એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ સી અપન એક્સ માઇનસ સી એક્સ ટેન્સ ટુ સી ઇઝ ઇક્વલ્સ ટુ એફ ડેશ સી. કારણ કે લક્ષ અસ્તિત્વ સોરી વિકલન અસ્તિત્વ ધરાવે છે આનું કંઈક મૂલ્ય આપણને ક્વિક આનું મૂલ્ય અસ્તિત્વ કેટલું હોય તો કે એફ ડેશ સી ઇન્ટુ એક્સ નું અહીંયા મૂલ્ય મૂકીએ તો એક્સ નું મૂલ્ય મૂકીશું આપણને શું મળશે અહીંયા સી માઇનસ સી માટે અહીંયા લિમિટ ઓફ એફ ઓફ એક્સ એક્સ ટેન્સ ટુ સી minus f of c is equals to f of c into 0 is equals to 0 માટે limit of f of x x tends to c minus f of c is equals to 0 limit of f of x x tends to અને હું જમણી બાજુ લઈ જાઉં છું f of c જે સાતત્યની વ્યાખ્યા પ્રમાણે જો લિમિટ ઓફ f of x x tends to c બરાબર f of c થાય તો વિધેય f x બરાબર c આગળ સતત છે. અહીંયા લિમિટ ઓફ f of x x tends to c બરાબર f of c સાબિત કર્યું માટે f એ x બરાબર c આગળ સતત વિધેય છે. ઓકે જસ્ટ આ પરિણામ જસ્ટ થિયરી વાંધો નથી પણ જસ્ટ આનું પરિણામ કેવી થયું એના માટે જ આ વસ્તુ મેં તમને લખીને બતાવી છે. અને આ સ્ટેટમેન્ટ ધ્યાન રાખવાનું છે જો વિધેય એ x બરાબર c આગળ વિકલનીય હોય તો તે x બરાબર સતત પણ હોય જ. એટલે અહીંયા વિધેય વિકલનીય છે તો એ જે બિંદુ આગળ કે જે મૂલ્ય માટે વિધેયનું વિકલન અસ્તિત્વ ધરાવતું હોય અથવા તો વિધેય વિકલનીય હોય તે બિંદુ આગળ વિધેય અવશ્યપણે સતત હોય ને હોય છે. આ વસ્તુ આપણે ધ્યાન કરવાનું છે. એટલે અહીંયા વિકલનીય છે એટલે વિકલનીય માટે વિકલનની શરત પ્રમાણે એનું મેં વિકલન અહીંયા લખ્યું. આનો ઉપયોગ કરીને પછી મેં સતત સાબિત કરવાનું સતત માટે આ શરત આવવી જોઈએ કોઈ પણ બિંદુ આગળના સાતત્ય માટે x બરાબર c આગળ ના વિધેયના સાતત્ય માટે લિમિટ ઓફ f of x x tends to c બરાબર f of c સાબિત થવું જોઈએ. એટલે અહીંયા આ વસ્તુનો ઉપયોગ કરીને વિકલન છે એટલે કે આ વસ્તુનો સ્વીકાર કરીને એના પરથી મેં આ વસ્તુ સાબિત કરી છે એટલે સતત જેવું આપણે કહી શકીએ. ઓકે ના હવે આપણે નેક્સ્ટ જોવાનું છે આનું પ્રતીક એટલે કે જો વિધેય સતત હોય તો તે વિકલનીય હોય કે ના હોય તે આપણે જોવાનું છે. ઓકે નેક્સ્ટ આપણે અહીંયા જોઈએ એટલે આનું પ્રતીક કહેવાય. અહીંયા આપણે બીજી નોટ જોઈએ જો વિધેય f x બરાબર c આગળ સતત હોય તો જરૂરી નથી કે તે x બરાબર c આગળ વિકલનીય હોય. ઓકે એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે જો x બરાબર c આગળ વિકલનીય છે તો x બરાબર c આગળ સતત છે એવું આપણે કહી શકીએ પણ x બરાબર c આગળ સતત હોય તો તે x બરાબર c આગળ વિકલનીય છે એવું કમ્પલસરીલી જરૂરી નથી. આ વસ્તુ સમજવા માટે છે ને આપણે એક્ઝામ્પલ થી આપણે અહીંયા સમજીશું. ઓકે એટલે અહીંયા ધારો કે આપણે વિધેય લઈએ છીએ વિધેય f of x is equals to માનકમાં x. માનક વિધેય આપણે જોયું છે માનક વિધેય તેના પ્રદેશ r પર સતત છે. ઓકે ના હવે આપણે જાણીએ છીએ કે વિધેય f એ તેના પ્રદેશ r પર સતત વિધેય છે. ઓકે હવે અહીંયા છે ને કોઈ x બરાબર c એટલે અહીંયા આપણે જસ્ટ શૂન્ય લઈએ માટે
f of x is equals to f of માનક x એ x બરાબર 0 આગળ પણ સતત હોય. હવે આપણે અહીંયા જોવાનું છે x બરાબર 0 આગળ સતત છે. હવે x બરાબર 0 આગળ એ વિકલનીય છે કે નહીં આપણે જોઈએ. એ વિકલન માટે આપણે જોવું હોય તો અહીંયા યસ જે મેં તમને કીધું છે ડાબી બાજુનું વિકલન અને જમણી બાજુનું વિકલન. એટલે અહીંયા x બરાબર 0 આગળ પણ સતત હોય એના માટે અહીંયા આપણે જોઈશું અહીંયા x બરાબર 0 માટે ડાબી બાજુનું વિકલન. એટલે કે અહીંયા આપણે જો જોવું હોય એના પહેલા આપણે f dash c નું જે આપણે સૂત્ર વાપરીએ છીએ f dash c is equals to limit of f of c plus h minus f of c upon h tends to 0. આ ઉપર આ સૂત્ર વાપરીએ છીએ. અહીંયા x બરાબર 0 માટે ડાબી બાજુનું વિકલિત આપણે જોવું હોય તો અહીંયા આપણે શું કરવાનું f dash of 0 minus is equals to અહીંયા limit of f of yes અહીંયા 0 plus h minus f of 0 upon h tends to 0 minus કારણ કે ડાબી બાજુનું વિકલિત આપણે જોઈએ છે એટલે h tends to 0 minus એટલે આનો અર્થ થાય h less than 0 એટલે limit of yes f of 0 plus f of h minus f of 0 એટલે આપણે f of x is equals to માનાંકમાં x વ્યાખ્યાયિત કર્યું છે અને અહીંયા માનાંકમાં 0 upon h tends to 0 minus again અહીંયા f of x બરાબર માનાંકમાં x છે એટલે અહીંયા f of h એટલે માનાંકમાં h લખાશે એટલે લિમિટ ઓફ માનાંકમાં h minus 0 upon h tends to 0 minus limit of માનાંકમાં h upon h tends to 0 minus લખાશે. now અહીંયા આપણે માનાંક એટલે માનાંક દૂર કરવું પડે પણ માનાંક દૂર કરીને આપણે માનાંકની અંદરનું મૂલ્ય ધન છે કે ઋણ છે એના પ્રમાણે માનાંકને દૂર કરીને ઋણ ચિહ્ન મૂકવાનું છે કે જેનું તેમ છે એ નક્કી થાય. જો માનાંકની અંદરનું મૂલ્ય જે મૂલ્ય માટે માનાંકની અંદરનું મૂલ્ય ધન થતું હોય તો એના માટે માનાંકનું ચિહ્ન માનાંક દૂર થઈને આપણે જેમ છે એમ જ લખીશું. જે મૂલ્ય માટે માનાંકની અંદરના મૂલ્યો ઋણ થતા એના માટે માનાંક દૂર થઈને આપણે એના ઋણ ચિહ્નો મૂકતા હોઈએ છીએ. ઓકે એટલે અહીંયા h tends to 0 minus છે એટલે કે h less than 0 એટલે કે h ઋણ છે એટલે માનાંકની અંદર ઋણ મૂલ્ય એટલે માનાંક દૂર કરીશું માઇનસ h લખવું પડશે. એટલે લિમિટ ઓફ માઇનસ h upon h tends to 0 minus કારણ કે h tends to 0 minus એનો અર્થ h less than 0 એનો મતલબ માનાંકમાં h બરાબર માઇનસ h. આ કટ થઈ ગયું એટલે અહીંયા લિમિટ ઓફ -1 h tends to 0 minus is equals to અચળનું લક્ષ અચળ -1 એટલે અહીંયા મને f dash 0 minus એવું આપણે લખી શકીએ. આ ડાબી બાજુનું વિકલન કહેવાય. આના પરથી જ મેં લીધું છે. અહીંયા h tends to 0 અહીંયા આ લક્ષનું અસ્તિત્વ એનો મતલબ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષનું અસ્તિત્વ હોવું જોઈએ. h tends to 0 plus h tends to 0 minus આ મૂલ્યો માટે. ઓકે એટલે અહીંયા 0 minus નું અને c નું એટલે અહીંયા c બરાબર 0 લેવાનું છે. એટલે અહીંયા એ જ રીતે x બરાબર 0 માટે જમણી બાજુ નું વિકલિત જમણી બાજુના વિકલિતમાં આપણે f dash of 0 plus yes અહીંયા લિમિટ ઓફ f of 0 plus h કારણ કે c બરાબર 0 આગળ ચકાસવાનું છે માઇનસ f of 0 upon h અહીંયા થશે h tends to 0 plus જમણી બાજુનું વિકલિત છે h tends to 0 plus h tends to 0 plus એનો અર્થ h greater than 0 the limit અહીંયા 0 plus h h જ થાય એટલે f of h minus અહીંયા માનાંકમાં 0 upon h tends to 0 plus limit of હવે આપણે જે આગળ કર્યું એ પ્રમાણે f of x બરાબર આપણે માનાંકમાં x લીધું છે અહીંયા f of h is equals to માનાંકમાં h લેવાનું આપણે -0 નું માનાંક 0 upon h tends to 0 plus આ થશે લિમિટ ઓફ
માનાંકમાં h upon h tends to 0 પ્લસ થશે. ના, અહીંયા માનાંક દૂર કરવાનું આવશે. અહીંયા h tends to 0 પ્લસ એનો મતલબ h greater than 0 એટલે h નું મૂલ્ય ધન છે, એટલે માનાંકની અંદર ધન મૂલ્ય છે, એટલે અહીંયા માનાંકનું ચિહ્ન દૂર કરીશું અને જે હશે તેમાં આપણે સંખ્યા મૂકીશું. અહીંયા થશે લિમિટ ઓફ h upon h tends to 0 પ્લસ, કારણ કે h tends to 0 પ્લસ એનો અર્થ h greater than 0 એનો અર્થ માનાંકમાં h બરાબર h લેવાય. આ કટ થઈ ગયું, 1 થઈ ગયું. લિમિટ ઓફ 1 h tends to 0 પ્લસ એટલે અહીંયા એકનું જે અચળનું લક્ષ અચળ થાય માટે અહીંયા f dash of 0 plus is equals to 1. ઓકે, અહીંયા આપણે જો પરિણામ આપીએ 1 અને 2. યસ, આ બંને લક્ષ સમાન છે કે અલગ અલગ છે? તો કે બંને અલગ છે. આમાં -1 આવે છે અને આમાં પ્લસ આવે છે. ઓકે, સો અહીંયા x બરાબર 0 આગળનું વિકલિત કહેવાય. x બરાબર 0 આગળનું f of x બરાબર માનાંકમાં x માટેનું આ ડાબી બાજુનું વિકલિત કહેવાય અને આ જમણી બાજુનું વિકલિત કહેવાય. ઓકે, એટલે અહીંયા અગેન માટે અહીંયા જસ્ટ આ સ્ટેટમેન્ટ આવશે. યસ, 1 અને 2 પરથી f dash 0 minus is not equals to f dash 0 plus માટે વિધેય f a x બરાબર 0 આગળ વિકલનીય નથી. આ સ્ટેટમેન્ટ ધ્યાન રાખવાનું છે. જો વિધેય એ x બરાબર c આગળ વિકલનીય હોય તો તે કમ્પલસરીલી x બરાબર c આગળ સતત છે. પણ એનાથી ઉલટું, જો તે x બરાબર c આગળ સતત છે તો જરૂરી નથી, હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. અહીંયા તો જસ્ટ આપણે આને એક્ઝામ્પલથી જ બતાવ્યું છે. જરૂરી નથી કે તે બિંદુ આગળ એ વિકલનીય હોય. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ પ્રત્યુત સાચું નથી, પણ જે મૂળ સ્ટેટમેન્ટ છે વિકલનીય હોય તો સતત હોય જ, પણ સતત હોય તો તે બિંદુ આગળ વિકલનીય હોય એ જરૂરી નથી. આ સ્ટેટમેન્ટ ધ્યાન રાખવાના છે, ઘણી આપણે વાપરવામાં પણ આવશે. તો જસ્ટ અહીંયા આટલું જોઈ લેજો. નેક્સ્ટમાંથી આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિધેયોનું બીજગણિત ભણવાનું છે. ઓકે, એમાં પણ જગ્યાઓમાં બેઝિકલી આપણે જે વિકલનના આપણે કર્યા છે એ શરૂઆતમાં બતાવીશ અને પછી સંયોજિત રીતનું વિકલન કે જે આપણો બેઝ બનશે આ સેમેસ્ટરનો, એના પરથી આપણે આગળ વધીશું. ઓકે, આજના પૂરતું આટલું. અને વન્સ અગેન 5.1 આખું જ મને કરીને તમારે મને મોકલવાનું છે, મને તમારે મેસેજ કરવાનો છે. બધાએ ધ્યાન રાખવાનું છે. ઓકે, નહીં તો હું તમારા ઘરે કોન્ટેક્ટ કરીશ. ઓકે, સો પ્લીઝ આજના પૂરતું આટલું છે. ઓકે, નેક્સ્ટ